જય સોમનાથ, જય દ્વારકાધીશ। આજે આપણે જવાના છે મધ્ય ગીર, એટલે કે ગીર કનકાઈ। મારા પપ્પા અને હું બંને। તો વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોમાં બન્યા રહેજો। ચાલો તો આપણે નીકળીએ। મિત્રો નીકળી ચૂક્યા છે વેરાવળથી, પણ ઝાકળ બહુ છે, ગાડી બહુ ધીમી આંકવી પડશે। મિત્રો જોઈ લો, કાંઈ આગળ દેખાતું જ નથી। આ ટુ વ્હીલ બાજુમાં આવી ગઈ ત્યારે ખબર પડી કે ટુ વ્હીલ બાજુમાં આવી ગઈ છે। જોરદાર ઝાકળ છે મિત્રો। તારડા ગીર પણ શણગારવામાં આવ્યું છે આજે। ગાડીને થોડુંક પાઈ દઈએ આપણે। અહીંયા સરસ લાગી છે હવે। હજી પણ ઠાર એવો જ છે, કઈ દેખાતું નથી। મારી પણ બુરી હાલત થઈ ગઈ છે। તો કઈ દેખાતું જ નથી, કાશમાં તો કઈ। મિત્રો વાગ્યા છે 8:15। અત્યારે પણ આમાં સૂર્ય દાદા પણ હજી દર્શન હરખા દીધા નથી, જોઈએ એવા ખરાબ હાલત છે અત્યારે। આમાં કઈ દેખાતું નથી। આમાં તો છેલ્લે આપણે ટ્રાય કરવામાં જ હતા ને, ચાલુ કરજો। મિત્રો આપણે જામવાડા પહોંચી ગયા છે। જામવાડાના પ્રખ્યાત પેંડા સુરેશ દાદાએ અહીંયા આવ્યા ત્યારે દર્શન આપ્યા, પછી આખે રસ્તે તો બહુ ઠાર હતો। લાઈવ પેંડા મિત્રો, જો પેંડા બની રહ્યા છે લાઈવ। સોમનાથ લાઈવ થાબડી પેંડા જામવાડા। મિત્રો આપણે પહોંચી ગયા છે જામવાડા રેન્જ ફોરેસ્ટ ગેટ। ફોરેસ્ટ ચેક પોસ્ટ જામવાડા રેન્જ। અહીંયાથી આપણે પાસ કઢાવવો પડે છે, કે કેટલી બાઇકો છે, કેટલા માણસો છે। પાસ કઢવીને પછી અંદર જવાનું। મિત્રો રસ્તામાં પાણી આવે છે, એ ધીમે ભાઈને કે ધીમે। ભાઈની ગાડી ફસાઈ ગઈ। જે આપણે જામવાડા પણ નીકાળવી અને આગલું ચેકપોસ્ટ આવે ત્યાં પણ નીકાળવી પડી ને, સોડવલી ચેકપોસ્ટે ને અહીંયા એન્ટ્રી કરવી પડશે। આપણો 18મો નંબર છે, અહીંયા એન્ટ્રી કરી આપણે જાતે ખાલી પાછી એન્ટ્રી કરવી પડશે કે અમે અહીંયાથી નીકળીએ છીએ। મિત્રો આપણે ફાઇનલી કનકાઈ માતાના મંદિરે પહોંચી ગયા છે। હવે અહીંયા તમને નજારો બતાવું છું। આ ગૌશાળા છે, જો આ ગેટ છે, ગૌશાળાનો ગેટ છે। આ બધી ગાયો
પાછળ જે માંડવા તમને દેખાય છે ત્યાં પ્રસાદનું આયોજન કરેલું છે, જે અહીંયા અવેડો પણ આવેલો છે ગાયો માટે પાણી પીવા માટે. ગાયોને ગૌશાળામાં જવાનું લાગે ગેટમાં પાસે આવીને ઊભી રહી ગયું છે. ને અહીંયા બાજુમાં માતાજીએ જવાનો ગેટ છે. આ ગેટ મંદિર તરફ જઈ રહ્યો છે. ચાલો તો આપણે મંદિર બાજુ જઈએ. હવે મંદિરનું સોગાન છે કનકાઈ માતાજીના ચૈત્ર નવરાત્રિ મહોત્સવ. કનકેશ્વર મહાદેવ મંદિર. જય શ્રી બાલા હનુમાન. આપણે કનકાઈ માતાના દર્શન કરી લીધા છે. બાજુમાં મહાદેવનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી લીધા છે. આ દીવનું જંગલ. મિત્રો અહીંયા જમણવાર છે. આપણે આવ્યા તે ગેટ આગળ. આ પાર્કિંગ છે. અહીંયા પાર્કિંગ વ્યવસ્થા રાખેલ છે. આપણે બસ પણ આવે છે. મિત્રો આ કનકાઈ માતાનું મંદિર છે અને એક્ઝેક્ટ તેની પાછળ ભૂદરજી બાપાનું મંદિર છે. તે કનકાઈ માના ભાઈ હતા. આ ભૂદરજી બાપાનું મંદિર છે. બંને હલવાણી લાગે ભાઈ, ભેગી થઈ ગયું બે. આપણે બાબા ત્યાર જ છે કે હાલતું બેસી જાય એટલી વાર, એટલે તું વિડીયો રહેવા દે, તું હાલ. હવે આ સામે દેખાય છે શેખપોસ્ટ છે. આપણે આવ્યા કનકાઈ, સામે રસ્તો જાય છે બાણેજ, ડાબી બાજુ અમરેલી, જમણી બાજુ જામવાડા. આ શેખપોસ્ટ આપણે જમા કરાવવી પડશે પોસ્ટ, ને સામે જવું હોય તો પોસ્ટ બદલાવી પડે. બાણેજ જવું હોય તો. મિત્રો જોવા બોર્ડ છે. કનકાઈ 12 કિલોમીટર ને બાણેજ 8 કિલોમીટર. સીધું જાઓ તમે, સીધો રસ્તો જાય ત્યાં તો અમરેલી. ને આ આપણે જામવાડા. આ જામવાડા સાઈડથી 4 વ્હીલ આવી છે આ કનકાઈ જવા માટે. આ જંગલ. ચેકપોસ્ટ. અહીંયા આપણે આપણી પરમિટ જમા કરાવી દીધી છે. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌ મિત્રોને જય સોમનાથ, જય દ્વારકાધીશ.